ચાલો જો અમે બધા જઈએ છીએ ચામુંડા માતાના દર્શને. જય માતાજી. જોઈન્ટ થઈ ગયો છે હજુ ફોનમાંથી ફોટો પાડે તો ફોટો વિડીયો લઈ. સ્માર્ટ છે, સ્માર્ટ બોય. હજુ બહુ સ્માર્ટ લાગે. હજુ તો સુપર સ્માર્ટ. નહીં આપા ખાઈ ગયા. કોણ ખાઈ ગયું? અપ્પા. હા અપ્પા. જો અમે અહીંયા છે ને ચોટીલા જઈ રહ્યા છે ને, તો ગેસ પુરાવા ઉભા રહ્યા છે. સીએનજી, હા અમારી ગાડી છે. અને આ બધા અમારા સાથી મિત્રો. જો બધા ફોટા ફોનમાં મસ્ત. હવે ગેસ ભરાઈ જાય એટલે પાછી અમારી ગાડી પાછી ચોટીલા તરફ રવાના થશે. હવે અમે જઈ રહ્યા છે, ગાડીમાં બેસી ગયા. પાછળ બધા પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા છે. અમે અહીંયા સહયોગ રેસ્ટોરન્ટ છે, ત્યાં થોડીક વાર માટે આવ્યા છે. અહીંયા હવે અમે થોડા ફ્રેશ થઈશું અને પછી અમારી ગાડી પાછી ચોટીલા તરફ પડશે. જો છોકરીઓ ફ્રેશ થઈ રહી છે. હા, ચોટીલા તરફ જવાના રસ્તા પર સહયોગ હોટલ આવે છે, એ છે. મળીએ પાછા. અમે આવી ગયા છે ચામુંડા આવાસ ચોટીલા. અહીંયા અમે દર વખતે રહીએ છીએ અને બહુ સરસ જગ્યા છે. માતાજીની સાનિધ્યમાં જ સરસ મજાનો, જો શરૂઆતમાં જ સરસ મજાના ગણપતિ દાદા તમને જોવા મળશે. અને આ આખો એરિયા છે. આ બધી રૂમો છે. એસી રૂમ પણ મળી જશે અને નોન એસી રૂમ પણ મળે છે. અહીંયા ચા પણ છે અને ખૂબ જ સરસ છે. બધાને સગવડ ભર્યું મળે છે. હાઈવે પર જ આ ચામુંડા આવાસ છે. તો જે પણ વ્યક્તિઓને જ્યારે ચોટીલામાં દર્શન કરવા આવવું હોય અને રાત્રિ રોકાણ કરવું હોય તો આ આવાસ ખૂબ સરસ છે. ત્યાં રોકાજો, ખરેખર તમને લોકોને સારું જ લાગશે. થેન્ક યુ. જો આ લોકો હવે આ રૂમમાં આવી ગયા છે બધા, અને હવે ફ્રેશ થશે. સરસ મજાનો મોટો રૂમ છે. અહીંયા
રૂમ ખૂબ જ મોટા છે અને ફ્લેક્સિબલ છે. અમે આવી ગયા છે. જો ચામુંડા માતાનો ડુંગર. હવે અમે અહીંયા ચડવાના છે. ધીરે ધીરે ચડીશું. માતાજી, જય માતાજી. જો હવે હું પહોંચી ગઈ છું. માતાજીનું મંદિર પણ આવી ગયું છે. આજે હું આવી છું મારા કુળદેવી ચામુંડા માતાના દર્શન કરવા, અને હું તમને બધાને પણ દર્શન કરાવું છું. ચાલો મારી જોડે. મા ચામુંડા કુળદેવી ભગવાન દર્શન કરાવું માતા. आजा लेके